ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 6 ત્રિકોણ દાખલા નંબર 59 થી આગળ લઈએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XZY છે. જો ત્રિકોણ ABC ની પરિમિતિ 45 સેમી, ત્રિકોણ XYZ ની પરિમિતિ 30 સેમી અને AB બરાબર 21 સેમી હોય તો XZ શોધો. ચલો આપણે આકૃતિ બનાવીશું. આકૃતિમાં ધ્યાન આપીશું કે XZY રાખીશું. ત્રિકોણ ABC समरूप त्रिकोण XZY. त्रिकोण ABC ની પરિમિતિ 45 કીધી છે. ત્રિકોણ XYZ ની પરિમિતિ 30 છે. જો AB 21 હોય તો XZ શોધો. આવડે સાહેબ સૂત્ર, પરિમિતિનું સૂત્ર જ લેવાનું છે, કઈ નવું નથી, અગાઉ થઈ ગયેલો દાખલો છે. વર્ણન કરીએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XZY માટે ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ XZY ની પરિમિતિ બરાબર XZY. ત્રિકોણમાં તમે ગમે તેવું નામ બોલી શકો, XZY, XYZ, પણ જ્યારે સમરૂપતા પ્રમાણે આકૃતિ પરફેક્ટલી જે સમરૂપતા હોય તે પ્રમાણે જ કરવી. પરિમિતિ હવે AB છે તો AB અપોન એને અનુરૂપ XZ. ત્રિકોણ ABC ની પરિમિતિ 45 અપોન ત્રિકોણ XZY ની પરિમિતિ બરાબર AB 21 XZ. AB ત્રિકોણ XYZ ની પરિમિતિ ખબર છે ભાઈ 30. હવે આપણે XZ શોધવાના છે. જે શોધવાના છે છેદમાં નથી ગમતા, આપણે આમ મૂકી દઈએ છે ઓલવેઝ. તો XZ 21 ની જોડે દોસ્તીમાં જશે 30, દુશ્મનીમાં આવશે 45. XZ બરાબર 7 તરી 21, 15 દુ 30, 15 તરી 45, 15 15 ગયા, 3 3 ગયા, 7 દુના 14, માટે XZ બરાબર 14 સેમી. દાખલા નંબર 60. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. આકૃતિ પહેલા તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. AB વત્તા BC બરાબર 12. AB વત્તા BC નો સરવાળો કીધેલો છે 12. PQ પ્લસ QR બરાબર 15. PQ પ્લસ QR નો સરવાળો કીધેલો છે 15. AC 15. AC આપેલા છે 8. તો PR AC આપેલા છે 8 તો PR શોધો. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અહીંયા બંચમાં આપેલા છે, મતલબ સરવાળામાં આપેલા છે AB પ્લસ BC અને અહીંયા આપ્યું છે PQ પ્લસ QR. તો આપણે એ પ્રમાણે સૂત્ર લઈશું. પહેલા તો વર્ણન. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે ગુણોત્તરો સમપ્રમાણમાં હોય. AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર AC અપોન PR. હવે આપણે આ જે બે છે સૂત્રો એમને યોગ, વિયોગ, ગુણોત્તર, એકાંતર, પ્રમાણ, આ બધા જુદા જુદા નિયમો છે, એને આધારે કરીએ તો AB પ્લસ BC અપોન PQ પ્લસ QR બરાબર AC અપોન PR. તમે જો આ ના લખો અને ડાયરેક્ટ આ સૂત્ર લખો તો બી ચાલે. ચલો AB પ્લસ BC કેટલા છે 12, PQ પ્લસ QR 15, AC 8,
પીઆર ખબર નથી, જે શોધવા છે તો પીઆર ઉપર આવી ગયા. 8 ની જોડે આવશે 15, નીચે 12 માટે ભાગલા પાડીએ તો પીઆર બરાબર 4 દુ 8, 3 પંચા 15, 12 છે તો 4 તરી 12 માટે પીઆર બરાબર 4 4 ગયા, 3 3 ગયા, 5 દુના 10. પીઆર બરાબર 10 સેમી. તો અહીંયા દાખલા નંબર 59 અને 60 પૂરા થયા. દાખલા નંબર 61 અને 62 ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ઈએફડી છે. AB જેમ BC જેમ CA બરાબર 4:3:5 ગુણોત્તરમાં છે. x ધારી લઈશું. ઓકે. ત્રિકોણ DEF ની પરિમિતિ 36 સેમી હોય તો ત્રિકોણ DEF ની બધી બાજુઓ શોધીએ. ચલો હવે આકૃતિ બનાવીએ. પહેલા તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EFD ક્રમ પ્રમાણે ચાલીશું. ઓકે. AB 4x લખી શકાય, BC 3x લખી શકાય, AC 5x લખી શકાય. DEF ની પરિમિતિ 36 સેમી હોય તો DEF ની બધી બાજુઓના માપ શોધી લઈએ. અહીંયા તો આપણે ધારી લીધા છે x એ પ્રમાણે મૂક્યા છે. વર્ણન કરીએ. પહેલા તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EFD. AB જેમ BC જેમ CA બરાબર 4:3:5 માટે ધારો કે AB બરાબર 4x, BC બરાબર 3x, CA બરાબર 5x. ઓકે. હવે આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ મળશે. ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CA 4x 3x 5x 12x થયા. તો હું અહીંયા મૂકીશ ભાઈ 12x. હવે હું એક સૂત્ર લેતો જઈશ. કે રીતના ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ EFD ની પરિમિતિ. હું AB ને ધ્યાનમાં લઉં તો અહીંયા EF ને ધ્યાનમાં લેવું પડશે. તો AB અપોન EF. ત્રિકોણ ABC ની પરિમિતિ તો ખબર છે. કેટલા લખીશું? 12x અપોન ત્રિકોણ EFD ની પરિમિતિ તો ક્લિયર કીધેલી છે 36. AB એટલે લખીશું 4x અને EF શોધવાના છે. અહીંથી અહીંયા જઈશું. EF બરાબર 4x ની જોડે ગયા 36 ને છેદમાં આવ્યા 12x. ઓકે. ચલો પહેલા તો x ઉડી ગયા. 4 તરી 12, આ છેદ ઉડી જશે, જવાબ 12 માટે EF બરાબર 12 સેમી. ઓકે. હવે ફરીથી આવું જ સૂત્ર લઈશું, પણ હવે એમાં BC અને FD ને ધ્યાનમાં લઈશું. ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ EFD ની
પરિમિતિ બરાબર BC upon FD આગળ આવડી જશે તો એમાંથી આપણને FD મળશે હજુ ત્રીજી વાર સૂત્ર લેવાનું થશે એમાં DE શોધવાના થશે તો અહીંથી દાખલો તમારા માટે સ્વપ્રયત્ને પૂર્ણ કરો चलो दाखला नंबर 62 त्रिकोण XYZ માં S અને T अनुक्रमे त्रिकोण XYZ માં S અને T अनुक्रमे XY અને XZ પરના બિંદુઓ છે તથા ST समांतर YZ जो XS बराबर 4 सेमी XT बराबर 8 सेमी SY बराबर X माइनस 4 सेमी TZ बराबर 3X माइनस 19 सेमी तो X शोधो चलो જોઈ લઈએ અહીંયા S અને T બિંદુઓ કીધેલા છે લખાશે ત્રિકોણ XYZ માં ST સમાંતર YZ છે સમાંતર છે માટે આપણે સૂત્રોનો ગુણોત્તર લઈ શકીએ છીએ ટુકડો અપોન ટુકડો બરાબર ટુકડો અપોન ટુકડો રાઈટ ઓકે હવે x અહીંયા છે 4 xt છે 8 sy છે x - 4 અને આ છે 3x - 19 તો x શોધો સૂત્ર આવશે xs upon sy બરાબર xt upon tz x એટલે x 4 અહીંયા છે x - 4 આ છે 8 આ છે 3x - 19 ચોકડી ગુણાકાર 4 ની જોડે 3x - 19 8 x - 4 अंदर गुणाकार 4 तरी 12x 19 चौक 76 8x 8 चौक 32 माटे 12x माइनस 8x या माइनस 32 प्लस 76 4x बराबर 4 माटे x बराबर 44 अपॉन 4 माटे x बराबर 11 सेमी सॉरी सेमी એવું કશું નહીં લખીએ x ની વેલ્યુ આપણને મળે છે 11 અહીંયા દાખલા નંબર 61 માં સ્વપ્રયત્ને આપ્યો છે 62મો મેં સંપૂર્ણ પૂરો કર્યો છે તો 62 સુધીના દાખલા પૂરા થયા દાખલા નંબર 63 ત્રિકોણ ABC માં AB અને AC પરના બિંદુઓ અનુક્રમે M અને N છે તથા MN સમાંતર BC આકૃતિ બનાવું તો ABC આના પરનું બિંદુ M અને અહીંયા છે બિંદુ N જેથી MN समांतर BC जो AM बराबर x MB बराबर x - 2 AN बराबर x + 2 NC बराबर x - 1 तो x शोधो सूत्र કયું આવશે ટુકડો અપોન ટુકડો બરાબર ટુકડો અપોન ટુકડો કરી લેશો जो त्रिकोण ABC માં MN समांतर BC માટે सूत्र
AM upon MB बराबर AN upon NC up to स्वप्रयत्ने पूर्ण करो। चलो 64मो सवाल, त्रिकोण एबीसी में खूणा ए नो द्विभाजक बीसी ने डी में छेदे छे। जो AB बराबर 8 आकृति त्रिकोण एबीसी खूणा ए नो द्विभाजक डी में छेदे छे। AB बराबर 8 BC बराबर 9 AC बराबर 10 तो BD शोधो DC शोधो। पहला तो थोड़ું वर्णन કરી લઈએ। त्रिकोण ABC में खूणा A नो द्विभाजक BC ने D बिंदु में छेदे छे माटे सूत्र आवशे AB अपॉन AC बराबर BD अपॉन DC। या BD के DC બંને માંથી એક તો જોઈએ ભાઈ, પણ નથી। આપણે આખે આખું BC આપેલું છે તો આપણે આ BD ના માટે x ધારીએ। BD માટે આપણે x ધારીએ તો DC બરાબર જે ટોટલ હોય એમાંથી x બાદ થઈ જાય એટલે 9 - x। तो અહીંયા લખીએ ધારો કે BD બરાબર x માટે DC બરાબર 9 - x। હવે સૂત્ર લઈએ। હવે સૂત્ર કયું? AB upon AC बराबर BD upon DC। AB 8 AC 10 BD x અહીંયા 9 - x। ચલો ચોકડી ગુણાકાર લઈશું તો 8 ની જોડે આવશે 9 - x અહીંયા 10x 9 × 8 = 72 8x बराबर 10x माटे 72 बराबर 10x प्लस 8x माटे 18x बराबर 72 माटे x बराबर 72 भाग्या 18 माटे x बराबर 4। હવે BD શોધવું છે અને DC શોધવું છે। BD માટે x છે, BD बराबर x बराबर 4 અને DC बराबर 9 - x बराबर 9 - 4 बराबर 5। आम BD बराबर 4 અને DC बराबर 5 છે। ओके। હવે દાખલા નંબર 65, ત્રિકોણ ABC માં BC ને D માં છેદે છે ખૂણા A નો દ્વિભાજક। સેમ દાખલો થયો। AC 4.2 DC 3 કેવી છે આકૃતિ તમને બનાવી આપો। ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક D बिंदु में छेदे छे। AC 4.2 DC 3 आ 3 छे, BC 5 छे तो તમે બાદબાકી કરશો। આ ટોટલ 5 એમાંથી આ 3 ગયું એટલે આ આવશે 2
તમે ગણતરી જે થતી હોય પ્રમાણે કરશો. કેવી ગણતરી? BD + DC = BC. એ રીતના BD મેળવીને મૂકી દીધા 2, DC = 3, BC = 5. તો AB શોધો. સૂત્ર ટુકડો અપોન ટુકડો બરાબર ટુકડો અપોન ટુકડો. તો દાખલા નંબર 65 ત્યાં સ્વપ્રયત્ને પૂર્ણ કરવો. સ્વપ્રયત્ને દાખલા નંબર 66 ત્રિકોણ XYZ માં ખૂણા X નો દ્વિભાજક YZ ને M માં છેદે છે. XY = 8, XZ = 6, MZ = 4.8. તો એના આકૃતિમાં જોઈએ તો X Y Z અને અહીંયા M, સોરી M, XY એટલે 8, XZ એટલે 6, MZ એટલે 4.8. તમે ટુકડો સોરી XY XZ = YM MZ કરશો એટલે એમાંથી તમને YM મળશે. પછી તમારે YZ શોધવું છે તો YM + MZ કરશો એટલે YZ મળશે. તો દોસ્તો અહીંયા આપણે 66 સુધીના દાખલાઓ પૂરા કર્યા, જેમાં દાખલા નંબર 63, 65 અને 66 તમારા માટે સ્વપ્રયત્ને કરવા માટે આપેલા છે. દાખલા નંબર 67 ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે અને BM વેધ છે. વેધ જો AM = 9 અને CM = 16 હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. પહેલા આકૃતિ બનાવીએ. ત્રિકોણ ABC, કયો ખૂણો કાટખૂણો? B ખૂણો કાટખૂણો. BM વેધ છે. વેધ છે એટલે આવી રીતના બોક્સ બનાવે. AM ની વેલ્યુ છે 9, CM છે 16. તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. પરિમિતિ માટે AB ની જરૂર છે અને BC ની જરૂર છે. AC ના બે ટુકડા આપેલા છે તો આપણે શું કરી શકીએ? પહેલા AC શોધી લઈશું. 16 ને 9 થશે 25, પણ ગણતરી દર્શાવવી પડશે. ચલો વર્ણન કરીએ. ત્રિકોણ ABC માં ખૂણો B = 90, BM વેધ છે. ઓકે, હવે AC = AM + MC = 9 + 16 = 25 થઈ ગયા. હવે આપણે AB² શોધીએ, મતલબ AB² નું સૂત્ર લઈએ. તો AB² નું સૂત્ર, AB² = એનો સંલગ્ન રેખાખંડ AM * કર્ણ AC. AB² AM એટલે 9, AC એટલે 25, ગુણાકારનું ચિહ્ન કરીએ. ચલો AB = 3 × 5 કરું છું. સાહેબ કે AB² છે તો મેં 9 નું વર્ગમૂળ સીધું લઈ લીધું 3 અને 25 નું વર્ગમૂળ લઈ લીધું 5, માટે AB = 15. તમે શું કરશો? 25 9 225 અને 225 નું વર્ગમૂળ 15, એ પણ એ રીતના પણ થઈ શકે. ઓકે, હવે આપણે બીજું સૂત્ર લઈએ. BC² નું સૂત્ર. તો BC² નું સૂત્ર શું થશે? BC² = એનો સંલગ્ન રેખાખંડ MC * AC, માટે BC² = MC એટલે 16 આપેલા છે, 25, માટે BC = સ્ક્વેર નથી કરતો તો 16 નું વર્ગમૂળ કરું 4 અને 25 નું કરું 5, BC = 20. તમે 25 × 16 કરશો એટલે 400 થશે અને 400 નું વર્ગમૂળ આવશે 20. હવે શું માંગ્યું છે? ત્રિકોણ ABC ની પરિમિતિ. હવે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB + BC + AC.
AB 15, BC 20, AC 25, 35, 60. તો અહીંયા દાખલો આપણો 67 67 પૂરો થયો. 68 ત્રિકોણ ABC માં A ખૂણો 90 નો, અહીંયા B ખૂણો 90 છે, ત્યાં A ખૂણો 90, તો એ પ્રમાણે આકૃતિ બનશે. ચલો BAC, A ખૂણો કાટખૂણો, AM વેધ છે, BM બરાબર 6, CM બરાબર 2, તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. સેમ દાખલો થયો. તો અહીંયા આપણે પહેલા 6 અને 2 થઈ જશે 8. વર્ણન કરીએ. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90, AM વેધ છે, લખાશે BC બરાબર BM વત્તા MC બરાબર 6 વત્તા 2 બરાબર 8. હવે આપણે AB સ્ક્વેર શોધી લઈએ, પછી BC સ્ક્વેર શોધી લઈએ. ચલો AB સ્ક્વેર બરાબર એનો સંલગ્ન રેખાખંડ BM છે ઇન્ટુ BC માટે AB સ્ક્વેર બરાબર BM એટલે 6, BC એટલે 8 માટે AB સ્ક્વેર બરાબર 48 માટે AB બરાબર વર્ગમૂળમાં 48 માટે AB બરાબર 16 તરી 48. 16 નું વર્ગમૂળ નીકળી જશે 4, 3 નું નહીં નીકળે એટલે 4 વર્ગમૂળમાં 3. AB સ્ક્વેર મળી ગયા. હવે AC સ્ક્વેર ની વાત. AC સ્ક્વેર બરાબર એનો સંલગ્ન રેખાખંડ MC કર્ણ BC માટે AC સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ 2 કર્ણ 8, AC સ્ક્વેર બરાબર 16 માટે AC બરાબર 4. હવે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC. AB શોધ્યા 4√3, BC શોધ્યા, BC તો ઓલરેડી પહેલાથી શોધ્યા હતા આપણે 8, AC 4. તો જવાબ બનશે 8 ને 4 12 પ્લસ 4√3. વાલા મારા વિદ્યાર્થીઓ, તમે આ 12 ને 4 16 વર્ગમૂળમાં 3 ના કરી દેતા. 8 અને 4 એટલે 12 આવ્યા પ્લસ 4√3. એ તો સંખ્યા જ આખી અલગ છે એટલે 12 વત્તા 4 16 ના થાય. જો આની જોડે વર્ગમૂળમાં 3 હોત, 12 વર્ગમૂળમાં 3 વત્તા 4 વર્ગમૂળમાં 3, તો 12 ને 4 16 વર્ગમૂળમાં 3 થાત, પણ 12 ને 4 ત્યાં 16 નહીં થાય. ઓકે, એવો જ દાખલો છે 69. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો B પ્લસ ખૂણો C. આનો મીનિંગ તમને સમજાવેલો છે દોસ્તો. કયો ખૂણો 90 નો? A ખૂણો 90 નો. તો એની આકૃતિ બનશે ત્રિકોણ ABC માં A ખૂણો 90 નો કરી દઈશું. AM વેધ છે, થઈ ગયો વેધ. AM બરાબર વર્ગમૂળમાં 12, BC બરાબર 8, તો BM બરાબર કેટલા? તો આ દાખલો તમારા માટે સ્વપ્રયત્ને થોડી હિન્ટ આપી દઉં. તમારે BM શોધવા છે તો BM ની જગ્યાએ આપણે ધારીશું x, અને તો આ MC તો MC ની વેલ્યુ થશે 8 - x, અને પછી તમે AM સ્ક્વેર નું સૂત્ર લેશો. કયું? AM સ્ક્વેર બરાબર AM એટલે વેધ છે, બે ટુકડાઓનો ગુણાકાર, BM into MC વર્ગમૂળમાં 12 નો વર્ગ. વર્ગમૂળ 12 નો એટલે 12 થઈ જશે.
bm એટલે x 8 માઇનસ x વિસ્તરણ થશે x વેલ્યુ મળશે અહીંથી સ્વપ્રયત્ને પૂર્ણ કરો તો 69 એમાં દાખલો મેં તમને 69 છે તે સ્વપ્રયત્ને આપેલો છે તો અહીંયા 69 સુધી દાખલો પૂર્ણ થયો હવે આપણી નજર આગળ છે દાખલા નંબર 70 અને દાખલા નંબર 71 જમીન પર શિરોલંબ ઉભેલું 8 મીટર ઊંચાઈનું એક વાંસનું વૃક્ષ વાંસ બંબુ 8 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે પરંતુ તેનો તૂટેલો ભાગ થડ સાથે જોડાયેલો રહે છે મતલબ કે આમ ઊંચું છે આ સમજી રાખો તાડનું વાંસનું વૃક્ષ છે એથી આમ તૂટી પડ્યું પણ તૂટેલો ભાગ છૂટો નથી પડતો આમ જોઈન્ટ રહે છે અને આ ભાગ આમ નીચે અડકે છે થડ સાથે જોડાયેલો રહે છે વૃક્ષની ટોચ વૃક્ષના થડથી કેટલી દૂર હશે તે શોધો આકૃતિ બનાવીએ થઈ જશે એક તો એક શિરોલંબ દિશામાં વૃક્ષ ઊભું છે શું થયું અહીંથી વળી ગયું આમ આવી ગયું પાયથાગોરસ બનશે ભાઈ કાટકોણ ત્રિકોણ બનશે જોઈએ આકૃતિ આ વૃક્ષ છે એ બી વૃક્ષ છે અહીંયા થી વળી ગયું ધારો કે ડી બિંદુએથી વળી ગયું અને આ છે ટોચ એ ટોચ હવે અહીંયા આવી ગઈ સી આ જે ઉપર આ ટોચ છે હવે જે આ ટોચ છે એ ટોચ અહીંયા આવી જાય છે ટોટલ કેટલી લંબાઈ હતી 8 મીટર એની ઊંચાઈ હતી તો એનો મતલબ આ અને આ 8 થાય એમાંથી 3 મીટર ઊંચાઈથી વળી જાય છે એવું કીધેલું છે વર્ણન કરીએ AB બરાબર વાંસની ઊંચાઈ બરાબર 8 મીટર અહીંયા AB બરાબર એટલું જ કયું થશે DB અને DC BD પ્લસ DC DB પ્લસ AD નથી લખતો કારણ કે AD જે ભાગ છે ને અહીંયા આવી ગયો છે જે AD વાળો હિસ્સો છે એ અહીંયા આવી ગયો છે ઓકે સારું AB ની ઊંચાઈ કેટલી હતી AB 8 હતું BD 3 DC શોધવાના છે માટે 8 માઈનસ 3 બરાબર DC માટે DC બરાબર 5 મીટર DC 5 મીટર ચલો BC શું છે વાંસની ટોચનું થડથી અંતર BC બરાબર વાંસની ટોચનું થડથી અંતર ઓકે શોધવાનું છે પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ ABC માં પાગોના સિદ્ધાંત અનુસાર સૂત્ર કાટકોણ ત્રિકોણ ABC માં નહીં ભાઈ DBC માં DB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ DC સ્ક્વેર DB 3 મીટર ઊંચાઈથી વળી ગયું છે BC ખબર નથી BD 5 મીટર 9 BC સ્ક્વેર 25 BC સ્ક્વેર બરાબર 25 માંથી 9 ગયા 16 માટે BC બરાબર 4 આમ વાંસની ટોચનું થડથી અંતર
4 મીટર છે. ઓકે, સવાલ હવે આવે છે 71. એક વ્યક્તિ સ્તર A થી ઉત્તર દિશામાં 800 મીટર ચાલી B સ્તરે પહોંચ્યો. B સ્તરેથી પૂર્વ દિશામાં 500 મીટર C પર પહોંચ્યો. C થી ઉત્તર દિશામાં 400 મીટર D એ પહોંચ્યો. તો A થી D નું સીધું અંતર શોધો. બનાવીએ. પહેલા તો આપણે દિશા ડાયરેક્શનની થોડી માહિતી મેળવી લઈએ. ડાયરેક્શન, દિશા. તમે ભારત દેશનો નકશો આમ જોયો હશે, રાઈટ? ઓકે, તો એમાં આપણે આને ઉત્તર દિશા ગણીએ છીએ અને ઉત્તર દિશામાં હંમેશા આમ એરો મારેલો હોય છે. નીચેની દિશા એટલે દક્ષિણ થશે, રાઈટ? હવે આ અહીંયા ગુજરાત છે તો પશ્ચિમ રાજ્ય છે આપણે ભારતનું, અને આમ થશે પૂર્વ. બસ આ દિશા પ્રમાણે આપણે આકૃતિ બનાવવાની ટ્રાય કરીએ. એક વ્યક્તિ એ સ્થળેથી, ચલો હવે એ સ્થળેથી 800 મીટર ચાલીને ઉત્તર દિશામાં 800 મીટર એ બિંદુ, ત્યાંથી ચાલે બી બિંદુએ પહોંચ્યો. હવે ત્યાંથી પૂર્વ દિશામાં આમ જશે. પૂર્વ દિશામાં કેટલું? 500 મીટર. ત્યાંથી સી પર પહોંચે છે. ત્યાંથી પાછું ઉત્તર દિશામાં 400 મીટર ડી એ પહોંચે છે. તો સીધું એડી અંતર શોધો. આપણે એડી અંતર શોધવું છે. સારું, હવે શું કરી શકીએ આપણે એડી અંતર શોધવા માટે? આપણે એક આકૃતિ બનાવીએ અને આ રીતના લંબાવીએ તો અહીંયા 90 નો ખૂણો થાય. અહીંયા ધારી લઈએ બિંદુ E. ચલો, હવે હું ત્યાં E ધારું તો આ 800 મીટર છે તો આ પણ 800 મીટર થશે અને હવે આ ટોટલ થશે 1200 મીટર થશે. સારું, આ BC કેટલું ચાલતા ભાઈ? 500 મીટર ચાલીને ત્યાં પહોંચ્યા હતા તો એ 500 મીટર થશે. દેખાઈ રહ્યું છે દોસ્તો તમને આકૃતિમાં? હવે હું અહીંયા વર્ણન કરું. ધારો કે આકૃતિમાં વર્ણન BC જેટલું કોણ AE બરાબર કેટલા? 500 મીટર. ઓકે, હવે AB ના જેટલા કેટલા? AB છે 800 તો CE 800 થશે. હવે આપણે પહેલા DC શોધી લઈએ, DE શોધી લઈએ. DE બરાબર DC પ્લસ CE બરાબર 400 પ્લસ 800 બરાબર 1200 મીટર. હવે પાગોનો સિદ્ધાંત. કાટકોણ ત્રિકોણ AED માં પાગોના સિદ્ધાંત અનુસાર AE સ્ક્વેર પ્લસ BE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર. AE સ્ક્વેર એટલે 500 નો સ્ક્વેર પ્લસ DE એટલે 1200 નો સ્ક્વેર બરાબર AD સ્ક્વેર 2500 144 AD સ્ક્વેર 169 AD સ્ક્વેર
માટે AD સ્ક્વેર બરાબર 169.00 માટે AD ઓ સર 2500 ના થાય, ભૂલ કરી. ચલો કેટલા થશે? 5 નો વર્ગ 25 અને 1 મીંડાના 4 મીંડા થાય. 12 ના 144 અને 4 મીંડા આવે બરાબર AD સ્ક્વેર. હવે આનો સરવાળો કરીએ તો 169,000 બરાબર AD સ્ક્વેર 00 માટે AD બરાબર 1300. આમ સ્તર A થી સ્તર D નું સીધું અંતર 1300 મીટર થાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પરીક્ષા માટે આ દાખલામાં 70 અને 71 મોસ્ટ આઈએમપી કહી શકાય. એક્ઝામ માટે જ મોસ્ટ આઈએમપી એવું નથી દોસ્તો, સાંભળજો. આવા દાખલાઓ ઇન ફ્યુચર આવનારી તમે જે જીપીએસસી, યુપીએસસી, એસએસસી જે તમે એક્ઝામો, પોલીસની એક્ઝામ, બેંકની એક્ઝામ, મિલિટરી એક્ઝામ કે કલેક્ટર બનવા કે બધી જ એક્ઝામમાં આવા દાખલાઓ પણ પૂછાતા હોય છે. તો આપણે કઈ 10માની બોર્ડ એક્ઝામ માટે તૈયારી કરીએ છીએ એવું નહીં દોસ્તો, આપણે ફ્યુચર માટે આપણે મેથ્સ ભણતા હોઈએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.